રામ રામ બધા ખેડૂત મિત્રોને કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા સરસ મજામાં હશે. તો તમારું ફરીથી સ્વાગત છે કિંગ ઓફ મીઠી લીમડીમાં. તે ખેડૂત મિત્ર, આજે આપણે થોડીક મેઇન ટોપિકની વાત બી કરીશું અને મેઇન ચર્ચા કરીશું ખાલી મીઠી લીમડી વિશે. અને બીજી વાત જે કે હજુ બી બિયારણ આવવાનું બાકી છે, 1-2 લોટ. જે ખેડૂત મિત્રને અગર બિયારણ જોતું હોય તે નીચે હવે મારો કોન્ટેક્ટ નંબર આવે છે, પ્લીઝ અત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો છો. પછી જ્યારે બિયારણ મળવાનું બંધ થઈ જશે પછી એની પછી તમે મને કોન્ટેક્ટ કરશો તો પછી કંઈ મતલબ નથી અને મારું બી ટાઈમ વેસ્ટ થશે અને તમારું બી વેસ્ટ થશે. ઓકે ખેડૂત મિત્ર, કેમ કે મારું કેવું છે, થોડુંક બહુ વધારે લોડેડ કામ હોય છે મારું, થોડુંક કામ ઉપર નીચેવાળું હોય છે. કેમ કે મારે કામકાજ છે ને, એક તો બધે ખેતરમાં લીમડી કાપવાનું હોય, બધું જ એમાઉન્ટ બધું જ મારે જ હોય હાથમાં. ઓકે, તે ચલો મેઇન ટોપિક ઉપર વાત કરીએ. તે મને છે ને અત્યારે એક ખેડૂત મિત્રનો કોલ આવેલો 2-3 દાડા પહેલાં જ. ઓકે, તે એ ખેડૂત મિત્રે મને શું કીધું ખબર? તો કે અમારા ખેતરમાં ઘાસ બહુ થઈ જાય, મતલબ ખૈલું બહુ થઈ જાય છે. હવે એક ખેડૂત મિત્રએ મર્ચિંગ નહીં કર્યું. અમે કીધેલું મર્ચિંગ કરી દેજો, એની પછી જ તમે કરજો. કેમ કે અગર મર્ચિંગ નહીં કરો તો પછી લેબલ વર્ક તો બહુ જ આવશે. આપણે વચ્ચે જે નેદાવાનું હોય ને, પારિયા જે બનાવ્યા હોય એની ઉપર આપણને લેબલ વર્ક તો જોશે જ. કેમ કે એની ઉપર આપણું ટ્રેક્ટર ના ફરે. પણ જે આપણે 2.5 કે 3 ફૂટની બી તમે જે જગ્યા રાખી હોય એની વચ્ચે આપણું ટ્રેક્ટર ફરી જાય દર 15-15 દાડે કે 10-10 દાડે, બરાબર, એ આપણું નેદાઈ જાય. તો એ ખેડૂત મિત્ર મને શું કહે ખબર? તો કે પેલી ઘાસ મારવાની પેલી દવા નહીં આવતી ઝેરેલી, જે કે ઘાસ જ આખું પતી જ જાય એક જ વારમાં, કે એ દવા મારી દઉં વચ્ચે, કે જમીનમાં જ લાગશે નહીં તો લીમડીને છોડવાને નહીં અડવા દો, ધીમે રહીને પંપે મરાવી દો, એવું કહે છે. મેં કીધું ખેડૂત મિત્ર પ્લીઝ એવું તમે ટ્રાય ના કરશો. અગર કરશો તો તમારા રિસ્ક ઉપર કરજો. આખું 2 વીઘા એમની લીમડી મસ્ત સરસ રીતે ઉગી છે એકદમ. હું સાઈડમાં ફોટો બી મૂકું છું, તમે એકવાર જો. અને આજુબાજુ જે ઘાસ છે ને, એક ઘાસ મારવાની દવા મને કહેતા હતા કે માર દો, કે શું એકવારમાં જ બરી જ જાય આખી ઘાસ જ. મેં કીધું ના કરશો. એ શું તમે ભલે તમે ચલો લીમડી ઉપર નહીં કરો, એની આજુબાજુ જે જમીનમાંથી ને એને નીચેથી રૂટ્સમાં જઈને એને ઇફેક્ટ કરશે, બરાબર. જેટલા બી આ ખેડૂત મિત્ર જોવો છો વિડીયો, તે પ્લીઝ જેટલા બી ખેતી કર્યા છે મીઠી લીમડીની, કંઈ પણ અગર દવા મારવી હોય કે કંઈ પણ તમારે આગળ ફેસલો કંઈક કરવું હોય, મતલબ કંઈક લાગતું હોય જે કે ના ખબર હોય, તે પ્લીઝ એકવાર મને સંપર્ક કરો અને મને એકવાર મારી જોડે એકવાર તમે માહિતી લઈ લેજો. એકવાર પૂછી લેજો શું આ દવા મારીએ કે ના મારીએ. તમારે જાતે અગર તમે જાતે કરશો તે પછી તમારી રિસ્પોન્સિબિલિટી છે, તમારી ઉપર પછી જોવાનું, તમારી જવાબદારી. ઓકે ખેડૂત મિત્ર, હું હજુ બી કહું છું, જે ખેડૂત મિત્રએ લીમડી કરી છે, જેમની ઉગી ગઈ છે, બધાની જ ઉગી ગઈ છે. કોઈ ખેડૂત મિત્ર મને કહે છે એવું કે 70-80% દેખાય છે, 20% જેવું નહીં દેખાતું અમુક જગ્યા. અને કોઈ મારા રાજકોટના આપણા છે ખેડૂત મિત્ર, આપણે મોરબી સાઈડના જ છે, એ બી મને કે 99% દેખાય છે. તે મેં કીધું કંઈ વાંધો નહીં, દેખાય છે બહુ સરસ, કશું ના કરશો, ઉગી જ જશે. આપણી પહેલી કટિંગ આપણે 12મા મહિના કે પહેલા મહિનામાં તો આવી જ જશે. ઓકે, તે એમને બી મેં એવું જ કીધું. અને જે ખેડૂત મિત્રનું લીમડી ના દેખાતી હોય, મતલબ જે કે 20% કે 10% લીમડી ના દેખાતી હોય, અગર કદાચ તમને લાગતું હોય કે મારે આ જગ્યા ઉપર ઘઉંમાં પડી ગયા છે, તે આપણે એને આવતા વર્ષે પૂરી દઈશું, બરાબર ખેડૂત મિત્ર. બિયારણ તમને આવતા વર્ષે મળી જશે. ઓકે, અને બીજી વાત એ બી કહીશ, અગર તમે જે ના દેખાતી હોય ને 20% લીમડી, એ પણ શું થયું હશે ખબર? લેબલ વર્કથી વધારે ઊંડું બિયારણ ગતું રહ્યું હશે. મેં આટલી જ ઇંચ માટી ચડાવવાનું કીધેલું, આટલી જ ઇંચ. અગર વધારે ગતું રહ્યું હશે તો એને થોડુંક બહાર આવવામાં વાર બી લાગશે. આખું 2 મહિના પ્રોપર જવા દો, આખા 2 મહિના. તમારે લીમડી જે દાડે રોપ્યા ને એનાથી પછી 2 મહિના પછી જોજો, પછી ખબર પડશે આપણા ખેતરમાં કેટલી લીમડી ટકા ઉગી છે અને કેટલા ટકા નહીં ઉગી. 2 મહિનામાં આખું રિઝલ્ટ બધું જ ફૂટીને તો બહાર આવી જ જાય. આખું 2 મહિના, પ્રોપર 2 મહિના. ઓકે, અને બીજી વાત, જે પણ અગર દવા કંઈક મારવા જાઓ તો પ્લીઝ એકવાર મને સંપર્ક કરજો, બીજું કંઈ નહીં. અને ખેડૂત મિત્ર, અત્યારથી મારી એક તો વિડીયો બી જલ્દી નહીં આવતી, બટ કંઈ વાંધો નહીં. અત્યાર શું મારે રક્ષાબંધનનું મેં રાખ્યું છે ને, રાખડીનું બધું કરું છું, તો એમાં જ મને ટાઈમ જ નહીં મળતો એમાંથી. એટલે ખેડૂત મિત્ર વિડીયો બનાવવાનો, અને મને બી થોડુંક એ થાય છે કે તમારા માટે હું વિડીયો નહીં બનાવી પાવતો. કંઈ વાંધો નહીં, આવથી આપણે રોજે વિડીયો બનાવીશું. અને ખેડૂત મિત્ર, તમે મારી એક વિડીયો તો જોયા જશો, જે કે મેં માર્કેટનું બધું વેપારી જોડે મતલબ એ બધું બનાવતો હતો, જે કે હિન્દીમાં મેં કીધું કે જેમને લીમડી જોતી હોય, મેં એ બી કીધેલું માર્કેટમાં આવવાનો છું આવતા 6 મહિનામાં, એવી કંઈક વિડીયો બનાવીને મૂક્યો છું. હવે એક વાત કહીશ, હવે હું હિન્દીમાં બનાવીશ તે શું બધાને ખબર પડે, બધાને. કેમ કે મારા જે અમુક વેપારી જે રહ્યા ને ઇન્દોર અને જોધપુરના, એ બાજુના શું એમને ખબર નહીં પડતી આપણી ગુજરાતી, થોડીક ખબર પડે અને પછી ડાયરેક્ટ મને કોલ કરી દે છે. કંઈ વાંધો નહીં, કેમ કે એમને હે ને લીમડી બી જોઈએ છે. અને ઇન્દોરમાં બી 4 વીઘા લીમડી કરાઈ છે ખેડૂત મિત્ર, એમની બી લીમડી મસ્ત ઉગી ગઈ છે. 4 વીઘા જુદું અને બીજી 2 વીઘા અલગ, એટલે ટોટલ 6 વીઘા ઇન્દોરની અંદર લીમડી કરાવવામાં આવી છે આ વર્ષે જ. હવે આવતા વર્ષે એનું ડબલ થઈ જવાનું, એ બી કહી દઉં. તે હું આવથી હિન્દીમાં વિડીયો બનાવીશ, તે શું તમને બી ખબર પડે અને જે આપણા ઇન્દોરના ખેડૂત મિત્ર રહે ને એમને બી ખબર પડે આપણી જોડે. ઓકે ખેડૂત મિત્ર, કેમ કે આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં તો હું નહીં કરાવી શકતો, બાકી ઇન્દોરમાં મેં જે લીમડી કરાવી છે એ પણ હું માલ લેવા નહીં જવાનો,
એ એમની જાતે જ બધું નિકાલ કરી દેશે, મતલબ માલ ઉગાડીને એ જાતે જ એમનું બધું મસાલાનું ફેક્ટરી છે અને માર્કેટ એમના હાથમાં છે. ખબર પડી ખેડૂત મિત્રો હું શું કહેવા માગું છું? હવે એટલું જ કહીશ કે તમને ખબર પડી જવી છે આટલી જ મતલબ વાતથી કે ઇન્દોરમાં લીમડી થઈ, જે કે મેં એમને પહેલાં જ કીધું બિયારના હાલતા ટાઈમે હું માલ લેવા તઈ નહીં આવવાનો. તો કે ના કંઈ નહીં, વાંધો નહીં, મને મારી માર્કેટ છે એમના તઈ, તો કે અમે નિકાલ કરી લઈશું, તમે ખાલી બિયારણ હાલો અમને. સમજી ગયા? એટલે મતલબ ઇન્દોરમાં બી બહુ માંગ ઉઠે છે લીમડીની, અને પછી જોધપુર બી છે, પછી રાજસ્થાન સાઈડ અને મારા કાનપુર પ્રયાગરાજ બાજુ બી. એટલે હું એ વિચારું છું હિન્દીમાં વિડીયો બનાવીશું, તે શું થોડીક આપણે પર્સનલ લાઈફસ્ટાઈલ બી બનાવીશ અને તમને બધી જ એક માહિતી આપતો રહીશ, અને બધી હવે દવા વિશે બી માહિતી આપીશ હિન્દીમાં જ. હવે ચલો આપણે કંઈક એક કામ કરીશું, જે આમાં 4 વર્ષ કે 3 વર્ષ જે જૂના છે ને કિલોમીટર લીમડીની અંદર, એમને કઈ કઈ દવા મારી છે, અને મારા પ્રોફેસર જ છે ભાસ્કરભાઈ પ્રોફેસર આપણા મેરાવ ગામના, એમની જોડે જ બનાવીશું વિડીયો. હવે એમને જ પૂછીશું આપણે શું શું એમને દવા મારી છે, શું મતલબ ખેડૂ ઉગી જાય તો શું કરવાનું, બધું એમની જોડે જ આપણે હવે માહિતી લઈશું હવે નેક્સ્ટ વિડીયો પર. ઓકે, ચાલો અહીંયા જ મૂકું છું. વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર, અને જે કિલોમીટરને કંઈક પૂછવું હોય તો પ્લીઝ એક કમેન્ટ કરી દેજો, હું તમને રિપ્લાય ત્યાં હાલ દઈશ. ઓકે ખેડૂત મિત્ર, ચાલો મૂકું છું. જય સિયારામ.